સુરતમાં ગઈકાલે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે, જેમાં મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો, ગાળાગાળી થઈ ને એટલામાં ઉશ્કેરાયેલો મિત્ર પોતાના ઘરેથી છરી લાવે છે ને છરી વડે તેના જ મિત્રની હત્યા કરી નાખે છે। પ્રાથમિક એંગલથી આ ગેંગ વોરની પણ બબાલ હતી, જો કે આ ઘટનામાં પોલીસે ઇનકાર કર્યો છે। આમાં અંદર મિત્ર વચ્ચેનો ઝઘડો હતો। કઈ રીતે આખો બનાવ બન્યો, કોણ આરોપી છે, કોણ મૃતક છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા નવાગામ લક્ષ્મણનગર પાસે ગઈકાલે મોડી રાત્રિની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો, જેના કારણે ડિંડોલી પોલીસ દોડતી થઈ। હવે ઘટનામાં સ્પષ્ટ છે કે જે મૃતક અને આરોપી છે એક જ ગ્રુપના છે, મિત્ર છે। ત્યારે આપણે સામાન્ય રીતે મિત્રતામાં મજાક જોતા હોઈએ છીએ ને આને જ લઈને આરોપી ભૂષણ પાટીલ અને મૃતક પ્રવીણ ઉર્ફે આંબો વચ્ચે કોઈ બાબતને લઈને મજાક ચાલી, બોલાચાલી થઈ ને વાત જોતામાં ઝઘડા સુધી પહોંચી ગઈ। આ ઘટનામાં જે ગ્રુપના અન્ય સભ્યો હતા તે વચ્ચે પડ્યા, બંનેને સમજાવવામાં આવ્યા। જોકે ભૂષણ પાટીલને લઈને એવો શબ્દ ઉપયોગ કર્યો, એવી ટિપ્પણી કરી જે પ્રવીણ ઉર્ફે આંબા નામના મૃતક છે તેમના દ્વારા। આને લઈને ભૂષણને લાગી આવ્યું, તે પોતાના ઘરેથી છરી લાવે છે ને ફરી આ મૃતક અને આરોપીઓને મળવાનું થાય છે ને આ જ ઝઘડાની દાજ રાખીને આ જે આરોપી છે ભૂષણ પાટીલ તે છરી વડે મૃતક પ્રવીણ આંબા ઉપર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દે છે। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ જાય છે। જે બાદ ઘટનાની જાણ ડિંડોલી પોલીસને તથા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચે છે, જ્યાં લોહીલોહણ હાલતમાં પ્રવીણ ઉર્ફે આંબોનો મૃતદેહ પડ્યો હતો। આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। આ બાબતને લઈને એવું પણ મનાઈ રહ્યું છે કે ગેંગવોરને લઈને આ ઝઘડો થયો છે એ કારણ છે, પરંતુ એ બાબતના સંદર્ભમાં અમે સ્થાનિક પોલીસ અધિકારીને જ્યારે આ બાબતે પૂછપરછ કરી, તેમની સાથે સંવાદ કર્યો, ત્યારે તેમણે જણાવ્યું કે ગેંગવોરનો કોઈ એંગલ નથી, મિત્ર વચ્ચેના ઝઘડામાં આ હત્યાનો બનાવ સામે આવ્યો છે। આમાં ટોટલ 6 આરોપી છે। મુખ્ય આરોપી ભૂષણ પાટીલ છે ને તેની સાથે અન્ય 5 આરોપીઓ છે, જેમને પકડવા માટે ડિંડોલી પોલીસની અલગ ટીમો હાલ કામે લાગી છે ને જે રીતે આખો સમગ્ર હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે વિસ્તારમાં ખળભળાટ તો મચ્યો છે, પરંતુ આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો છે। આમાં મૃતક અને આરોપીઓ બંને ના ગુનાહિત ઇતિહાસની વાત સામે આવી છે। મૃતક સામે પણ હત્યાનો પ્રયાસ, હત્યા સહિતના ગુનાઓ નોંધાયેલા છે। આરોપી સામે પણ હત્યાનો પ્રયાસ, હત્યા સહિતના ગંભીર કલમ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે ભૂતકાળમાં ને હવે પોલીસે આરોપીને જલ્દીમાં જલ્દી પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।